સુધારો ગુરુજી મારો આવેલ મનખો સુધારો. મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો. આપ સૌને પણ હું વંદન કરું છું બાપ. વાહ, સંતો દેખીને માથા સુર આજે ઉભરાનું છે સાહેબ. ભગવાનના સ્ટેજ ઉપર સંત દેખી અને દોડીને આવે. સંત દેખીને એ દોડીને જાય. એ જીવ જાગેલો કહેવાય. સંત ગામમાં આવે અને જો ઊંઘ આવી જાય તો સમજવાનું કે કુંભકર્ણના વંશનું. સંત આવે આપણા ગામમાં ગંગા જ્ઞાનરૂપી ગંગાનું આ ઝરણું જતું હોય અને એમાં દોડીને આચમન લેવા માટે દોડીને આવે ને એ સાહેબ સંત, એ ભગત કહેવાય. ભગત કહેવાય સાહેબ. આજે આપણી વચ્ચે કબીર કુઠિયાથી દયાલ સાહેબ, લાલ બાપુ આપણા, તમે જુઓ અહીંયા સ્ટેજ ઉપર જેટલા સંતો એક વખત બધા જોરદાર તાળીથી વધાઈ લો. હા, તો મને એમ થતું કે બાબજી યાર દાસપુરથી આમ સોમરાજીથી હું કરવા આયા હશે. તમે જેમ તમે દર્શન કરવા હું એ દર્શન કરવા જ આવ્યો છું. આપણને લાલજી બાપા, અહીંયા તમે લાલજી બાપાની મોટી છબી જોઈ. 15 મિનિટમાં મુખ્ય બાબતો આપણને લાલજી બાપાએ શું કહ્યું છે. લાલજી બાપા પોતાના જીવનમાં આ જ્ઞાનનો રસ્તો પકડવા માટે કેટલાય કષ્ટ વેઠ્યા છે. સતત સંતો વચ્ચે ગયા, સંતોની પાસેથી બધું શીખ્યા. નમ્રતા રાખી વીજળી ભક્તિ કરવી, એને રાગ થઈને રહેવું સાહેબ. આ મહાપુરુષ અનેક સંતો પાસે જઈને રાગ થઈને રહ્યા ને એટલે આજે બાપાના નામ છે સાહેબ. ગામડે ગામડે હું દયાલ સાહેબ જોડે અત્યારે 2-3 મહિનાથી સતત એમની જોડે વિચરણ કરું છું. ત્યારે ગામડે ગામડે એક જોયું કે રામ 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 રામ, બીજી વાત નહીં. જ્યાં જોઈ તો સાહેબ સાહેબ સાહેબ. જ્યાં જવું ત્યાં બસ લાલજી બાપા, જયસિંહ બાપા, રામજી બાપા, શ્રીમદ રાજચંદ્રજી મહારાજ સાહેબ, એક જ બધા મોટા પણ નામ છે. અને મેં જોયું કે જેને જેને લાલજી બાપાનું શરણ લીધું, રામ રામનું શરણ લીધું, સાહેબનું શરણ લીધું, તે આજે અજવાળું થઈ ગયું છે. અજવાળું થઈ ગયું છે. અને હું તો ગેરંટી સાથે કહું છું કે જે સંતોનું શરણ લેશે ઇન અજવાળું થશે થશે ને થશે. ગઈકાલે હું 2 મઈ ગયો તો 2 મઈ ગયો તો ત્યાં એક પરિવારે સંતોને આમંત્રિત કર્યા. પછી મેં પૂછ્યું, ઘર જેવી જ વાતો કરવી છે, બીજા સંતો તો કહેશે જ, પણ મેં કીધું ભાઈ આટલો મોટો મેરાવડો હું કરવા રાખ્યો છે? એ કીધું બાપજી માટીનો ભેતરો હતો, નળિયો હતો. અમારા માતા પિતા એમને ભક્તિ આપી, તે ભક્તિ શરૂ કરી. પછી પેલો મુખ્ય ઘરનો બેન કી કશું નતું. અને સંત ભક્તિ આદરી, ભક્તિ સ્વીકારી, ગુરુ કર્યા. અને મારા ઘરવાળા તો નોકરી સર્યા, પણ આજે 2 છોરા, એક શિક્ષક બન્યો હાઈસ્કૂલમાં અને એક કલેક્ટર ઓફિસમાં અધિકારી બન્યો. એટલે બધા 15 સંતોને આમંત્રિત કરી અને સાહેબ સત્સંગ અને ભજન કરાયું. આ સંતોની તાકાત છે. ભક્તિ એટલે કોઈ કે ખોડાની દાર હશે, પણ મારા સંતો તો કીધું છે ભક્તિમાં તો કશું નથી કરવાનું. વીજળીના ચમકારે મોતી પર બસ તમે ભેગા થો. જો સત્સંગ થતો તો બેહવાનું શરૂ કરી દો. ઓટોમેટિક એમ કહે છે કે જે રામને યાદ કરે રામ જેવો થાય, જે લાલજી બાપાને યાદ કરે લાલજી બાપા જેવો થાય, જે સમુદ્રને યાદ કરે સમુદ્ર જેવો થાય, જે ચંદ્રને યાદ કરે ચંદ્ર જેવો થાય, જે માં જગદંબાને યાદ કરે જગદંબા જેવી શક્તિ ધરાવે. આ જેવા આ દરરોજ આ સંતોને હવારમાં ઉઠીને ઘણા તો હવારમાં ઉઠીને મોબાઈલ જ ખોલી નાખે. બાંગ્લાદેશમાં હું થયું, અલ્યા પડોશમાં હું એ તો નથી ખબર.
બીજા રાજ્યોમાં શું થાય એ ડખા લે, ચિંતા કર. અને આજુબાજુનું ધ્યાન રાખે પણ અંદર શું થાય એ તો જોતા જ નથી. લ્યો, એક મુનકી અરીસામાં આમ જોતો કે હું સમ આવી દેખાઉં અલી પણ દર્પણ ઉપર ધૂળ સોટીએ સાફ કર, એનું મોઢું સારું દેખાય. જ્યાં સુધી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા, નિંદા આ બધા વાયરસ જો સુધી ડિલીટ બટન દબાઈને ડિલીટ નહીં કરો ને તો સુધી આનંદ આવશે નહીં, શાંતિ મળે નહીં. ઘણા તો ભર જમા કર એક્સિસ બેંક ને એસબીઆઈ ને બેંક ઓફ બરોડામાં, પણ શોખ મારા લાલજી બાપા આ બાપાની તાકાત બોલે છે. બાપાએ કીધું કે હવાડા બંધાવજો, ચકલોને દાણા નાખજો, જીવદયા. આજે ગામડે વિચાર કરો, આજે લાલજી બાપાના નામે હરદાસપુર સુધી સાહેબ હવાડા બન્યા છે. સોમરાજીનું 100 છે વારું ત્યાં સુધી તો લાલજી બાપા એ હવાડા બન્યા છે. પક્ષી ઘર બન્યું છે, હમણાં સાપાવાડામાં મોટું પક્ષી ઘર બન્યું. આપણા સંતોના ગ્રુપમાં દરરોજ આ જેઠાભાઈ ને બધા આ મામલતદાર સાહેબ હું જોઉં તો આ વારામાં અને આ વારા બનાવતા હોય અબોલ્યા પશુઓ માટે. હું તો એટલું જ કહું છું કે હું અને તમે આપણે બધા લાલજી બાપાના દીકરાઓ છીએ, આપણે રોહિદાસના દીકરા છીએ, આપણે સંતોના દીકરા છીએ સાહેબ, આપણે સંતોના દીકરા છીએ. અને બીજું ભરી સભામાં કહેવાની કોઈ ના નથી. સંત એની જ કહેવાય જે ભેદભાવ રાખે, સંત નથી. ભેદભાવ રાખશે એ સંત નથી. એ સંતમાં હું સિક્કો નથી મારતો સાહેબ. संत यानी कहवाय कद राम नाम में लेन हूं देखत सब में राम ताके पद वंदन करूं जय जय जलाराम. मारा लालजी बापाए कीधुं તું દરેકમાં રામ જો સાહેબ. અને સાહેબ પ્રત્યેક સમાજ પછી કોઈ પણ સમાજ દરેક સમાજમાં મને મારો રામ દેખાવજો. જ્યારે તમને એમ થાય કે આ સમાજમાં રામ નથી તો સમજવાનું કે હજી આપણી ભક્તિ નથી. એટલે તો ગંગા સતી કીધું કે બધું ભૂલો અને દરેક મોરા હું તો હોજ હવે લાલજી બાપાની યાદ કરું અને જોથી લાલજી બાપાની યાદ કરું છું ને ત્યોથી ખબર નહીં જો જોઉં તો રામ રામ ને રામ મને દેખાય છે. લ્યો પાછું ઠંડુ થઈ જાય 2 મિનિટ રહી વગાડો બાપુ.